જે બોલાઈ જાય પછી કાલે તમે સમય પાછો નહીં લઈ શકો. જો કવિની કલ્પના જુઓ, આપણું શું લોક કવિ લખે છે, એ વહી જાતા આવે ને પાછા વળશે. સ્ટુડિયો ઉના સાહેબ ભેજ ઉનાથી આ કાર્યક્રમ માટે સ્પેશિયલ આવ્યા છે. તાળીઓથી ને વધાવો સાહેબ. ક્યાં ઉના અને ક્યાં આપણું ગામ સાહેબ તળી. અમે ઘડી કાઢી જાય.
વગાડ્યું એ કેટલાને આવડે? એને આવડતું હોય વિશ્વાસ કરે. હું આવું પૂછું ને એટલે લગભગ કોઈ વિશ્વાસ ન કરે. આ લગ્ન ગીત છે હો. આ લગ્નની વાત હાલતી હતી એટલે એને વગાડ્યું. આ લગ્ન ગીત છે, વગાડતો. લગ્ન ગીત છે પણ હિન્દીમાં છે અને પાછું પહેલા ફેરાનું ગીત છે. આપણે પહેલા ફેરાનું ગીત હોય ને વિક્રમભાઈ કે પેલું પેલું માંગલ્યું વરસાય પેલું કે પેલે મગર કે પેલે મગર તેના રે દાન દેવાય પેલે મગર. આ ગુજરાતીનું પહેલા ગુજરાતી ગીત પહેલા મંગળ. આ હિન્દીમાં ગીત કહેતા તો ગાઓ ગાવા ગીત. આ તમારું આ મને આમનું રિસ્પોન્સ બરોબર આમ આ તમે તો કયો જ ને પણ ગાવ લ્યો ગાવ ને ભાઈ. આ વડીલો બેઠા છે. આ પહેલા મંગળનું ગીત છે. મને આ ગીત બહુ ગમે છે સાહેબ, ભલે હિન્દીમાં છે. આ ગીતની કડી સમજી જાય ને તોય માણસને મજા આવે. આ મજા આવે. જો આ પહેલા ગીત ફેરો હજી ચાલુ થાય ને ત્યારે આ ગીત ગાવાનું. ત્યારે પતિ પત્ની આ નક્કી કરી લેવાનું. તેરે મેરે હોઠો પે મીઠે મીઠે સ્મિત અને ગીત. અમે મીઠું બોલશું. અમે બે જણા આખી જિંદગી અત્યારે જે લગ્ન બંધનથી જોડાઈ છે અથવા તો અમે મિત્રો હોય મિત્રતામાં બંધાઈ છે, અમે મીઠું બોલશું. શું ગીતની તાકાત છે વિક્રમભાઈ? તેરે રચના કે માણસનું મન છે મોર ઘોડે થનગનાટ કરતો હોવું જોઈએ. એટલે મેઘાણીએ રચના કરી મોર બની થનગાટ કરે. અને અમારા તખતદાનજી રોહડિયા એમ કહે છે બસ મોજમાં રહેવું. અને પાછી એકલી મોજ નહીં તો કે અગમ અગોચર અલગ ધણીની ખોજમાં